यानाचार्यान् प्रणमामि मुर्मुर् यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरादिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिविक्ता षड्भिर्विराजते योऽसो पञ्चधारदये मम। रजो रागात्मकं विद्धि तृष्णा संग समुद्भवम् तन्नि बंधाति कौंतेय कर्म संगेन देहिनम। हे कौंतेय, तृष्णा નાશક્તિથી ઉત્પન્ન થતા રજોગુણને રાગ રૂપ જાણ તે દેહીને કર્મના સંગથી બંધન કરે છે. અમુક પદાર્થ માટે આસક્તિ ને તે પ્રાપ્ત કરવાની તૃષ્ણાથી રજોગુણની ઉત્પત્તિ થાય છે. તે રાગ રૂપ અર્થાત અનુરાગ રૂપ છે. તે ગુણ જીવને પદાર્થની પ્રાપ્તિ કરવા માટે કર્મમાં પ્રેરે છે ને કર્મમાં આસક્તિ ઉત્પન્ન કરી બંધન કરે છે. હવે ભાઈ સત્વગુણની વાત આવી ગઈ, હવે રજોગુણની વાત આવે છે. રજોગુણનું સેવન જે વધારે થાય તો એનું પરિણામ શું આવે આપણા શરીર પર? તો કે આપણને આસક્તિ ઉત્પન્ન થાય. કોઈ પણ સારી વસ્તુ જોઈએ તરત મન અંદર લાગી જાય, તૃષ્ણા ઉત્પન્ન થાય, રાગ ઉત્પન્ન થાય, અનુરાગ ઉત્પન્ન થાય. રાગ પછી અનુરાગ થાય, પેલા થોડો સ્નેહ થાય ને પછી આસક્તિ થાય. એટલે રાગ અને અનુરાગ તેનામાં આવે. તે ગુણ જીવને પદાર્થ પ્રાપ્તિ કરવા પ્રેરે છે. અને પેલા રાગ આવે પછી અનુરાગ આવે તો મનુષ્ય એ તરફ દોડે છે એ વસ્તુને મેળવવા માટે. અનુરાગ એટલે વિશેષ આકર્ષણ. એ વિશેષ આકર્ષણ જયારે કોઈ પણ વસ્તુમાં થાય ત્યારે મનુષ્ય એ વસ્તુ લેવા માટે પ્રયત્નશીલ થાય છે. કર્મના આસક્તિના બંધનો તમોગુણથી અજ્ઞાન અને વિદ્યા. ખ્યાલ આવે? એટલે રજોગુણ શું કરાવે? મનુષ્યને મોહ શોખ તરફ વિશેષ લઈ જાય. આ રજોગુણનો સ્વભાવ છે. રજોગુણ રાજસ છે. તું સમજો કે નહીં? રજોગુણ રાજસ છે એટલે એને આનંદ, ખાઓ પીઓ જીવો આનંદ કરો, એમાં એનું મન વધારે લાગેલું છે. આ રજોગુણનો સ્વભાવ. તમ સત્વમ જ્ઞાનજમ વિદ્ધિ મોહનમ સર્વદેહિનામ પ્રમાદાલસ્ય નિંદ્રાભીસ્ત નિબંધાંતિ ભારત. હે ભારત, સર્વદેહીઓને મોહ ઉત્પન્ન કરનાર તમોગુણને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો જાણ કે પ્રમાદ, આળસ્ય અને નિંદ્રાથી બંધન કરે છે. તમોગુણ વિરુદ્ધ જ્ઞાનથી અથવા વિદ્યાથી ઉત્પન્ન થયેલો છે. તે મોહ ઉત્પન્ન કરે છે ને પ્રમાદ, આલસ્ય તથા નિંદ્રાથી બંધન કરે છે. હવે આપણા શરીરમાં તમોગુણ વધે તો શું થાય? એક તો એનાથી અજ્ઞાનતા વધે. સાચું માર્ગદર્શન આપણો આત્મા કે આપણી બુદ્ધિ ના આપે, આપણા અજ્ઞાનમાં વધારો થાય, અવિદ્યા વધે. વિના કારણે દરેક નાની મોટી વસ્તુમાં મોહ ઉત્પન્ન થાય, પ્રમાદ આવે, આળસ આવે અને ઊંઘ આવે. આ બધા તમોગુણના સ્વભાવ છે, તમોગુણના લક્ષણ છે. હવે બીજી એક વાત સમજવાની એ છે કે આપણે કોઈ પણ બાળક જન્મ લે તો એનામાં ગુણ જે હોય આખી જિંદગી એક સ્વભાવ રહેતો
નથી. એના માટે 4 વસ્તુ મુખ્ય છે. કઈ કઈ? તો કે આહાર, બીજું વાંચન, ત્રીજું વિહાર અને ચોથો સંગ. આ 4 વસ્તુનો તમારા બુદ્ધિ અને હૃદય ઉપર પ્રભાવ પડે છે. એમાં આહારનો પ્રભાવ પડે, વાંચનનો, તમે કેવું વાંચન વાંચો છો એના ઉપરથી તમારી બુદ્ધિ ઘડાય છે, તમારું મન ઘડાય છે. સમજો? ત્રીજું વિહાર, તમારો સંગ કેવો છે, તમે કોની સાથે રોજ ઉઠો બેઠો બેસો છો, તમારો સંગ કેવો છે. અને વિહાર, તમે ક્યાં વધારે ફરો છો એના પર પણ વસ્તુનો આધાર છે. જે વસ્તુના વધારે કોન્ટેક્ટમાં હોય, જે લોકો પ્રકૃતિના કોન્ટેક્ટમાં છે એનું મન સહજ નિર્મળ હોય છે. હવે હું તને જે કહું છું, કોઈ વિદ્વાન અથવા તો કોઈ હોય તો મારી આ વાતને ક્ષમા કરે, પણ તેમ છતાં કેવા જેવી વાત છે એટલે તેને સમજાવું છું. બહુ સમાચારમાં વાંચી છે, બહુ સાચી વાત કહેલી છે. વિહારનો પ્રભાવ કેટલો છે એની વાત છે. તો કે વણઝારાઓ હોય છે કે નહીં, વણઝારા કોને કહેવાય? તો કે એક ગામથી બીજા ગામમાં જાય, બીજા ગામથી ત્રીજા ગામમાં જાય, ગામની ભાગોળ હોય, ગામનો ભાગ ત્યાં પોતાનો પડાવ નાખે. તું સમજો કે નહીં? એનો ત્યાં પડાવ હોય, લોકો ત્યાં રહે, એ લોકો લોખંડમાંથી નાની મોટી વસ્તુઓ બનાવે, સાણસી છે, ટીપિયા છે, તવા છે કે તવી છે, નાની વસ્તુ બનાવે, વેચે, પોતાનું ગુજરાન ચલાવે. કાં તો પછી મીઠું એક ગામથી બીજા ગામ લઈ જાય ને વેચે. એ લોકોની આખી જિંદગી ભટકવામાં અને ગરીબીમાં જ પૂરી થાય છે. આવા લોકોને વણઝારા શબ્દ વપરાય છે. તો એને કીધેલું છે, કોઈએ ડીપ સ્ટડી કરી હશે, આ જેને લેખ લખ્યો હશે એને શું કીધું છે કે આ વણઝારાની સ્ત્રીઓ જે છે એનામાં સેક્સ ઓછો હોય છે. એ વણઝારાની સ્ત્રીઓમાં સેક્સ ઓછો હોય છે, કામ ભાવ એ લોકોનો ઓછો હોય છે. તો એવું કેમ? વણઝારા છે, જંગલી છે, તો એનામાં તો વધારે હોવો જોઈએ, તો ઓછો કેમ? એનું કારણ આપે છે કે આ લોકો વિશેષ કરીને પ્રકૃતિના સાનિધ્યમાં વધારે રહે છે. રોજ નવા નવા પક્ષીઓ જોવા, નવા નવા પશુઓ જોવા, નવા નવા ફૂલ જોવા, નવા નવા લોકો જોવા. આનાથી એમની સ્ત્રીઓ આ કુદરતી સૌંદર્યથી એનો આત્મા ઓટોમેટિક આનંદનો અનુભવ કરે છે. અને આનંદ સાથે સૂતેલી જે એમની સ્ત્રીઓ છે એને કામનો વિચાર જ નથી. ખ્યાલ આવે તો ને? પ્રકૃતિના સાનિધ્યમાં એમની સ્ત્રીઓ રહેલી છે, એથી એમનામાં પુરુષમાં પણ એ વસ્તુ આવે, સ્ત્રીમાં પણ જે હોય એ વસ્તુ પુરુષમાં પણ રહેવાની. તો જે કુદરતના સાનિધ્યમાં વધારે છે, ફળ છે, ફૂલ છે, ફળ છે, બગીચાઓ છે, ગાર્ડનમાં હરવું ફરવું છે, કુદરતના સાનિધ્યમાં વ્યક્તિ જેટલી વિશેષ રહે એટલું એનું મન નિર્મળ હોય. જો કે આ ભગવત શરણાગતિની તુલના જેટલી એટલી ઉચ્ચ કક્ષાએ લોકોની નથી હોતી, પરંતુ સુખ પ્રાપ્તિ નથી તેમ છતાં એ લોકોની દુઃખ નિવૃત્તિ તો ખૂબ થઈ જાય છે. ખ્યાલ આવે? સુખ પ્રાપ્તિ કોને કહેવાય? કે ભગવત ગુણાનુવાદ ગાય, ભાગવત વાંચે, ગીતા વાંચે, કીર્તનો કરે, સત્સંગ કરે, એ લોકોની અવસ્થા ઘણી ઊંચી. આ તો સુખ પ્રાપ્તિ છે, પરંતુ આ લોકોની દુઃખ નિવૃત્તિ થઈ જાય છે, કે એમની વાસનાઓ શાંત થઈ જાય છે. ખ્યાલ આવે? તો એ પ્રમાણે તમારી બુદ્ધિ અને તમારા મન ઉપર આહારનો સંબંધ છે. તમે શું ખાવ છો, વાંચન તમારું કેવું છે, વિહાર તમે કયા વાતાવરણમાં ફરો છો, અને ચોથું સંગ, તમને કોનો સંગ વધારે છે, જેનો સંગ હશે એવો રંગ લાગશે. આ 4 વસ્તુનો વધારે પ્રભાવ છે. અને આ બધા રસો વધઘટ થાય છે. જેના કોન્ટેક્ટમાં તમે વધારે હો
એનો રસ તમારામાં વધે અને એનો પ્રભાવ તમારા મન અને બુદ્ધિ ઉપર પડે. સત્વમ સુખે સમજયતિ રજઃ કર્મણિ ભારત જ્ઞાનમાં વૃત્ય તુ તમઃ પ્રમાદે સમજયત્યુત. હે ભારત, સત્વ સુખમાં આસક્તિ કરાવે છે, રજ કર્મમાં અને તમ જ્ઞાનને ઢાંકી પ્રમાદમાં આસક્તિ કરાવે છે. અહીં ત્રણેય ગુણોના અનુક્રમે સ્વભાવ કહેલા છે. આના માટે શ્રી મહાપ્રભુજીએ વિચાર કર્યો કે આ સત્વગુણ ને રજોગુણ ને તમોગુણ ની આ પંચાયતમાંથી મારા ભક્તોને કેમ બહાર કાઢવા? એ વિચાર શ્રી મહાપ્રભુજીને આવે કે નહીં, કે જે મારા શરણે આવ્યા છે એમને માર્ગદર્શન જ્ઞાન તો મળવું જોઈએ. શ્રી મહાપ્રભુજી એક જ વસ્તુ જોઈ, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન. ઠાકોરજીને ભોગ ધરો ને ઈ લો, કારણ કે ઠાકોરજીને ભોગ ધરશો, બાલ ભાવથી આપણે ત્યાં સેવા છે એટલે એવું ખાટું એ નહીં આવે, ઘણું તીખું નહીં આવે, પ્રમાણસર રસોઈ બનશે. અને ઠાકોરજી આરોગશે એટલે એનામાં અમૃત તત્વ ઉમેરાશે, એ વસ્તુ બાધક થશે નહીં. પછી મહાપ્રભુજી એક જ વસ્તુ જોઈએ, સત્વગુણ રજોગુણ ને તમોગુણ બધા ગુણથી જો પર થઈ જવું હોય, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ. ભેળ ખાઓ તો કાંદા લસણ ને જોરદાર મસાલા આવે, પણ મહાપ્રભુજી કે અસમર્પિત વસ્તુ નામ ભેળ જ નથી ખાવાની તો વાત ક્યારે? ખાશો તો તમને કાંદા લસણ ને મરચા દેખાશે ને, પણ અસમર્પિત વસ્તુ નામ ઠાકોરજીને ધરો ઈ જ ખાઓ, બાકી બધું છોડી દો. જો આનું આચરણ કરીએ તો ઓટોમેટિક દરેક વસ્તુ ઉપર આપણી લગામ એની મેળાઈ આવી જાય. રજસ્તમ ચામી ભૂય સત્વમ ભવતી ભારત રજઃ સત્વમ તમશ્ચેવ તમઃ સત્વમ રજસ્તતા. હે ભારત, રજ અને તમો ગુણનો અભિભવ કરી સત્વ પ્રગટ થાય છે, સત્વ અને તમો ગુણનો અભિભવ કરી રજ પ્રગટ થાય છે, અને સત્વ તથા રજોગુણનો અભિભવ કરી તમ પ્રગટ થાય છે. અદ્રષ્ટને લીધે ત્રણમાંથી બે ગુણોનો અભિભવ કરી એટલે બે ગુણોને ઢાંકી ત્રીજો ગુણ પ્રગટ થાય છે. આ ગુણ જે બીજાઓને ઢાંકી દઈ વૃદ્ધિ પામે છે તે પોતાનું કાર્ય કરી બંધન કરે છે. ભાઈ, સત્વ પદાર્થનું સેવન વધારે થાય તો તમોગુણ ને રજોગુણ ઢંકાઈ જાય. રાજસ પદાર્થોનું સેવન વધારે થાય તો સત્વ અને તમ ઢંકાઈ જાય. તમોગુણનું સેવન વધારે થાય તો સત્વગુણ અને રજોગુણ ઢંકાઈ જાય. તમે કઈ વસ્તુનું સેવન કરો છો એનો પ્રભાવ તમારી બુદ્ધિ ને તમારા મન ઉપર પડે છે, એમ કહેવા માંગે. સર્વદ્વારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે જ્ઞાનમ યદા તદા વિદ્યાદ્વિ વૃદ્ધમ સત્વમિત્યુક્ત. આ દેહમાં સર્વદ્વારોમાં જ્યારે પ્રકાશ તથા જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે સત્વ વૃદ્ધિ પામ્યું છે એમ જાણવું. એ ગુણ બીજાને ઢાંકી વૃદ્ધિ પામ્યું છે એમ સાથી જણાય એવી આકાંક્ષા થાય. તે માટે ગુણના કાર્યો ઉપરથી અમુક ગુણ વૃદ્ધિ પામ્યો છે એમ જણાય એમ કહે છે. આ દેહમાં ઇન્દ્રિય વગેરે દ્વારોમાં જ્યારે પ્રકાશ અને જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે પ્રકાશ તથા જ્ઞાન સત્વ ગુણના કાર્યો હોવાથી સત્વ ગુણની વૃદ્ધિ થઈ એમ જાણવું. હવે ભગવાન આપણને એક પારાશીશી જેને કહેવાય, ભગવાન આપણને પારાશીશી આપે છે. પછી તમને કેમ ખબર પડી કે આ વ્યક્તિમાં અથવા તો ખુદ તમારામાં અત્યારના સત્વ ગુણ વધારે છે કે રજો ગુણ વધારે છે કે તમો ગુણ વધારે છે? તમને કઈ રીતે ખબર પડે?
આ એક લોજિક ભગવાન આપણને દિવ્ય દ્રષ્ટિ વાળાને તો તરત ખબર પડી જાય, પરંતુ જેને દિવ્ય દ્રષ્ટિ નથી એ લોકોને પણ થોડો કઈક અણસાર આવી જાય. તો ભગવાને પારાશીસી આપી કે જયારે વ્યક્તિ, તમને કેમ ખબર પડે કે આ વ્યક્તિમાં અત્યારના સત્વગુણનું પ્રાધાન્ય વિશેષ છે? તો કે એ સત્કર્મ તરફ વિશેષ એની રુચિ ઉત્પન્ન થાય, સત્ય કાર્ય કરવાનું મન થાય, તો એનામાં જ્ઞાન અને પ્રકાશ બેની વૃદ્ધિ થાય છે. તમે એને જયારે કોઈ આવી વ્યક્તિને જુઓ તો તમે પોતે સમજી શકશો જેનામાં ભક્ત ધર્મ વિશેષ હોય. તો સમજો કે નહીં? સારું કામ કરવામાં જેને આનંદ આવે, બીજાને પરોપકાર કરવામાં આનંદ આવે, તો સમજવું કે આનામાં અત્યારે સત્વગુણે પ્રાધાન્ય એનું જોર પકડેલું છે. પછી દુસંગ મળી જાય તો સત્વગુણ ઢંકાઈ જાય પાછો. એટલે એના પર બી આગળ આવી ગયો કે આ ચાર વસ્તુ માટે આહાર, વાંચન, વિહાર અને સંગ પણ જરૂરી છે. તો હવે આપણને સત્વગુણની ભગવાને પારાશીસી આપી કે વ્યક્તિમાં સહજ જ્ઞાન હોય, સહજ પોતે આનંદનો અનુભવ કરે અને એની રુચિ સત્ય વસ્તુ તરફ જ થાય. તો માનો તમે કે આ વ્યક્તિમાં અત્યારે સત્વગુણે પ્રાધાન્ય, અત્યારના સત્વગુણે જોર પકડ્યું છે. લોભ પ્રવૃત્તિઆરંભ કર્મણામ શમઃ સ્પૃહા રજસ્યેતાની જાયન્તે વિવૃદ્ધે ભરત શર્વ. હે ભરત શર્વ, લોભ, પ્રવૃત્તિ, કર્મનો આરંભ, અશમ, નિસ્પૃહા એ જ્યારે રજોગુણની વૃદ્ધિ થાય છે ત્યારે ઉત્પન્ન થાય છે. લોભ પ્રવૃત્તિ એટલે પ્રયોજન વિના પણ અચલ સ્વભાવ, કર્મોનો આરંભ અથવા કર્મો કરવામાં ઉદ્યોગ, અસમ એટલે અશાંતિ, નિસ્પૃહા એટલે હર કોઈ પદાર્થ પ્રાપ્ત કરવાની ઈચ્છા. આ સર્વ રજોગુણની વૃદ્ધિ થાય ત્યારે ઉત્પન્ન થાય. આ સર્વ રજોગુણના કાર્ય હોવાથી આમની ઉત્પત્તિ થાય ત્યારે રજોગુણની વૃદ્ધિ થઈ એમ જાણવું. અપ્રકાશો પ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ તમસ્યેતાની જાયન્તે વિવૃદ્ધે કુરુનંદન. હે કુરુનંદન, અપ્રકાશ, અપ્રવૃત્તિ, પ્રમાદ તથા મોહ એ જ્યારે તમો ગુણની વૃદ્ધિ થાય ત્યારે ઉત્પન્ન થાય છે. અપ્રકાશ વગેરે તમો ગુણના કાર્યો હોવાથી એ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે તમો ગુણની વૃદ્ધિ થઈ એમ જાણો. ભાઈ, હવે રજોગુણ ને તમો ગુણ બે ની વાત ભેગી કરી લઈએ. રજોગુણ વધ્યો કેમ જણાય? તો કે જેનામાં રજોગુણ વધ્યો તેનામાં લોભ આવે, પ્રવૃત્તિ કરવાનું મન થાય, મન અશાંત રહે, આમ દોડું, આમ દોડું, આમ દોડું, આમ દોડું, આ કરું, તે કરું, મન વાંદરાની જેમ કૂદકા માર્યા કરે. પછી મહત્વાકાંક્ષાઓ ખૂબ જાગે, લોભ વૃત્તિ આવે અને ત્યાગ ન કરી શકે. આ બધા રજોગુણનો પ્રભાવ છે. એવી રીતે તમોગુણ વધ્યો આપણને કેમ ખબર પડે? તો કે અપ્રકાશ, જ્ઞાન ઢંકાઈ જાય, પ્રવૃત્તિ ન હોય, આળસ આવે, પ્રમાદ આવે, સેવા સ્મરણમાં ઉદાસી આવે. અને સેવા સ્મરણમાં ઉદાસી આવે, હોટલનો કચરો જેટલો પેટમાં વધારે જાય એટલો વ્યક્તિ સેવાથી દૂર થતો જાય. એની એ તરફ મન એ વસ્તુ તરફ એને જવા જ ન દે, એને ત્યાંથી દૂર રાખે. આ બધી વસ્તુ તમોગુણનો પ્રભાવ એના ઉપર પડ્યો જાણી શકાય. શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 14 શ્લોક 14. યદા સત્વે પ્રબુદ્ધે તુ પલયમ યાન્તિ દેહભૃત તદોત્તમ વિદામ લોકાન મલાન પ્રતિપદ્યતે. સત્વગુણની વૃદ્ધિ હોય
ત્યારે જો દેહધારી મૃત્યુ પામે તો ઉત્તમ જ્ઞાનીઓના શુદ્ધ લોકને પ્રાપ્ત કરે છે. હવે સત્વ એટલે ગુણોની વૃદ્ધિ હોય ત્યારે મૃત્યુ થાય તો શું ફળ મળે તથા કેવી ગતિ થાય તે કહે છે. સત્વ ગુણની વૃદ્ધિ હોય ત્યારે મૃત્યુ થાય તો ઉત્તમ ઉપાય જાણનાર યોગીઓના દેહ પ્રાપ્ત કરે છે. અર્થાત યોગીઓના ઉત્તમ કુલમાં તેનો જન્મ થાય છે. ત્યાં જન્મ થવાથી આત્માના યથાર્થ જ્ઞાનના સાધનરૂપ પુણ્ય કર્મોનો તે અધિકારી થાય છે અને ઉત્તમ લોક પ્રાપ્ત કરે છે. ભાઈ, હવે ભગવાન એમ સમજાવે છે કે આ બધું સત્વગુણ ને રજોગુણ ને તમોગુણ હું તને કેમ કઉ છું ભાઈ? એનું કે પ્રયોજન ખરું? પ્રયોજન છે એટલે તો સમજાવું છું. પ્રયોજન શું છે? તો કે અંતે મતિ સા ગતિ. અંત સમયે તમારા શરીરમાં જે રસો હશે એ રસ તમને અલગ અલગ સ્થાને લઈ જશે. એટલા માટે આ બધું સમજાવું છું. આ બધા ગુણોનો રસોનો પ્રભાવ તમારા ઉપર પડે છે, તમારા ભાગ્ય ઉપર પડે છે. તો જયારે અંત સમયે સાત્વિક ગુણ જો વધારે હોય વ્યક્તિમાં તો એનો યોગીના ઘરે જન્મ થાય. ભગવાન કહે છે આ બધું તને શા માટે સમજાવું છું? સત્વગુણ, રજોગુણ ને તમોગુણ તો કે એ બધા ફળ આપવા વાળા છે એટલે સમજાવું છું. સત્વગુણ જો વધારે હોય તો એનો જન્મ યોગીઓના ઘરે થાય. બીજું, આત્માના ઉદ્ધાર માટે એની સહજ પ્રવૃત્તિ રહે. અંત સમય આવે તો સહજ આત્મા માટે, આત્માના ઉદ્ધાર માટે એની પ્રવૃત્તિ રહે. આ સહજ જે સત્વગુણનો પ્રભાવ વ્યક્તિને એમ લાગે કે હવે મારો અંતિમ સમય આવ્યો છે, શું કરવું? એનો વિચાર અંદર રહેલા ગુણ એને કરાવે. જયારે શ્રી મહાપ્રભુજીને ખબર પડી કે હવે અંતિમ સમય નજીક આવી ગયો છે, ત્યારે શ્રી મહાપ્રભુજીએ સૌથી પહેલા અન્નનો ત્યાગ કર્યો. અમુક સમય પછી જળનો ત્યાગ કર્યો અને અમુક સમય પછી વાણીનો ત્યાગ કર્યો. બોલવાનું બંધ કરી દીધું શ્રી મહાપ્રભુજી. આપ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, ભગવાન છે, આપણા માટે કોઈ નથી. તેમ છતાં બી એક તને સમજાવું છું, અંતિમ સમય આવે ત્યારે માણસે શું કરવું જોઈએ એનો વિચાર ક્યારે આવે? અંદર જેવા રસ હોય એવો એનો વિચાર. મહાપ્રભુજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, ભગવાન છે, એટલે આ બધા સત્વ રજ અને તમથી પર છે. તેમ છતાં એમાં હમણાં શું કહેવામાં આવ્યું કે જેનામાં સત્વગુણ વધારે હોય છે એનો અંતિમ સમય આવે એટલે એને શું કરવું એની પ્રવૃત્તિ ખબર પડે. તો પ્રવૃત્તિના દ્રષ્ટાંતમાં હું તને સમજાવું છું. જયારે શ્રી મહાપ્રભુજીને ખબર પડી કે હવે અંતિમ સમય છે, સૌથી પહેલા આપે અન્નનો ત્યાગ કર્યો, અમુક સમય પછી જલનો ત્યાગ કર્યો અને અમુક સમય પછી મૌન વ્રત ધારણ કરી દીધું. તો આ એ જેનામાં સત્વગુણ વિશે છે ને અંત સમયે શું કરવું જોઈએ એનું જ્ઞાન થાય છે. બીજું, એ પોતે ઉત્તમ કર્મનો અધિકારી બને અને ઉત્તમ લોકને પ્રાપ્ત કરે છે. હવે અહીંયા વાત તો રસની છે, તેમ છતાં બી આ અંતે મતિ સા ગતિ જે છે એટલા માટે તને એક દ્રષ્ટાંત સમજાવું. અંતે મતિ સા ગતિ. એક ઋષિ હોય છે, પોતે મહાપ્રતાપી અને ચમત્કારિક ઋષિ હોય છે. પોતે એમનું ઘણું મોટું શિષ્ય વૃંદ હોય છે. એ એમને કહે છે કે જયારે મારો દેહ ત્યાગ થશે ત્યારે દેવો નગારા વગાડશે. જયારે મારો દેહ ત્યાગ થશે ત્યારે દેવો નગારા વગાડશે. સમર્થ ગુરુ હતા એટલે
શિષ્યોએ માન્યું કે ભાઈ આપ જે આજ્ઞા કરે છે તે પરમ સત્ય છે, હકીકતમાં નગારા વાગશે જ. એ લોકોને બધાને એટલો આત્મવિશ્વાસ હતો ગુરુના વિચાર ઉપર, વચન ઉપર. હવે ગુરુનો અંતિમ સમય આવ્યો, દેહ ત્યાગ થઈ ગયો, નગારા બગારા વાગ્યા નહીં. બધા વિચાર કર્યા કે ગુરુ મહાસમર્થ છે, એ કે નગારા ન વાગે તો બને જ નહીં. હવે તો આ ગુરુએ દેહ ત્યાગ થઈ ગયો, એના સમાચાર થોડેક દૂર એક આમના જેવા બીજા મહાસમર્થ ઋષિ હતા, એ પણ ત્યાં આગળ આવ્યા. અંતિમ સમય એમનો આવી ગયો એટલે એ પણ એમને ત્યાં આગળ અંતિમ સમયે ત્યાં આવ્યા. એટલે એમના શિષ્યોએ આજે બીજા સમર્થ ગુરુ હતા એને પૂછ્યું કે મહારાજ, અમારા ગુરુએ અમને આમ કહ્યું હતું કે જયારે મારો દેહ ત્યાગ થશે ત્યારે દેવો નગારા વગાડશે, અને આ નગારા કેમ વાગ્યા નહીં? વાત સાચી, તારા ગુરુ હતા એવા સમર્થ, એમને કીધું હતું નગારા વાગવા જ જોઈએ. તમારો ગુરુ ક્યાં આગળ રાખેલા છે? તો કે આ જગ્યાએ રાખેલા છે. એટલે ગુરુ ત્યાં આગળ ગયા. આમાં ઉપર નજર કરતા કરતા બોરડીનું ઝાડ હતું અને એના ઉપર એક પાકું બોર હતું. એ પાકું બોર લઈ એ ઋષિએ તોડી લીધું. તોડી અને એને અંદરથી ખોલી નાખ્યું તો અંદર એક નાનું ઈયળનું બચ્ચું નીકળ્યું. એ ઈયળના બચ્ચા સાથે એને જલના પ્રવાહમાં જવા દીધું. જેવું જલના પ્રવાહમાં એ બોર ફેંક્યું કે દેવોના નગારા વાગ્યા. એટલે એને કીધું કે આ ચમત્કાર શું? એમના શિષ્યોએ પૂછ્યું. એટલે પછી ગુરુએ એને સમજાવ્યું કે તારા ગુરુ અંતિમ સમયે આ જગ્યાએ સૂતા હતા, ઉપર બોરનું ઝાડ હતું અને બોરનું ઓલું જે પાકેલું જે ફળ હતું એ એમની ખાવાની ઈચ્છા થઈ ગઈ. અંતે મતિ સા ગતિ. હવે એમને બોર ખાવાની ઈચ્છા થઈ અને આ બાજુ એમનો દેહ ત્યાગ થયો, તો એ જે આત્મા નીકળી ગયો એ સીધો બોરમાં જતો ગયો, નાની ઈયળ થઈ ગઈ. હવે આ ઈયળને મેં જલમાં પધરાવી દીધી એટલે હવે જો આ દેવોના નગારા વાગે છે. એટલે અંતે મતિ સા ગતિ. અહીંયા મતિનો મતલબ બુદ્ધિ સાથે છે. આ દ્રષ્ટાંતનો સંબંધ મતિ એટલે અહીંયા માણસની બુદ્ધિ, એની બુદ્ધિ, એનું મન એ વખતે ક્યાં છે અંત સમયે. એટલા માટે કરીને આપણે ત્યાં આગળ અંત સમયે જોર જોરથી ભગવદ્ ગીતાના પાઠ થાય છે અથવા તો શ્રી કૃષ્ણ શરણમમાં બોલાય છે. કેમ? તો કે જે મરવામાં જે મોતની રાહ જુએ છે, અંતિમ સમયે એના કાનમાં જે શબ્દો જશે તેનું મન બીજી જગ્યાએથી ભટકતું હશે, એ હટી ભગવાનના ચરણારવિંદમાં આવશે. એટલા માટે આપણે ત્યાં આગળ અંતિમ સમય હોય તો ત્યાં જે બેઠેલા હોય ભગવદ્ ગીતાના પાઠ કરે, શ્રી કૃષ્ણ શરણમમાં કરે મોટે મોટેથી, જેથી એની ચિત્તની વૃત્તિ બીજી જગ્યાએથી હટી ભગવાનમાં લાગી જાય. એટલે અંતે મતિ સા ગતિ. તો ભગવાનની આજ્ઞા કરે છે કે અંતિમ સમયે સાત્વિક ગુણની જો વૃદ્ધિ વધારે હશે તો એ રાજાને ત્યાં જન્મશે, યોગીઓને ત્યાં જન્મશે, પરમ ભક્તને ત્યાં જન્મશે, કુંભનદાસજીને ત્યાં ચતુર્ભુજદાસજીનો જન્મ થાય. આ શું છે? અંતિમ સમયે જે રસોનું જે પ્રાધાન્ય હોય એવો એ રીતે જન્મ થાય. ભગવાન એમ સમજાવે છે. રજસી પ્રલયમ ગત્વા કર્મ સંગી સુજાયતે તથા પ્રલીનસ્તમસી મૂઢયો નિશુ જાયતે. રજોગુણ ની વૃદ્ધિમાં મૃત્યુ પામી કર્મ સંગીઓમાં જન્મે છે, તેમજ તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામેલ મૂઢ યોનિમાં જન્મે છે. રજોગુણની વૃદ્ધિ હોય ત્યારે જે મરણ પામે છે તે કર્મ સંગીઓ અર્થાત કર્મમાં આસક્તિવાળા લોકોમાં જન્મે છે. તેમજ તમોગુણની વૃદ્ધિમાં જે મરણ પામેલ હોય તે મૂઢ યોનિ એટલે નીચ લોકમાં અથવા અસુરોમાં જન્મે છે.
રજોગુણનું પ્રાધાન્ય વિશેષ હોય અંત સમયે તો એનો જન્મ વેપારીને ત્યાં થાય, ધંધા રોજગાર કરતા હોય એને ત્યાં થાય. જ્યાં આગળ ખાવો પીવો જીવો વાળું ઘર હોય, ભગવત પ્રવૃત્તિ ઓછી હોય, પરંતુ ખાઓ પીઓ જીવો આનંદ કરો, ભગવાને મનુષ્ય દેહ આપે છે તો જલસા કરી લો, એનો જન્મ ઈ ઘરે થાય. અને તમો ગુણ વિશેષ હોય ને જો એનું મોત આવે તો એનો જન્મ હીન યોનિમાં થાય. પશુ પંખી કૂતરાઓ ભૂંડ ઝાડ ભૂત પ્રેત પણ થાય. તમોગુણ હોય ને તમોગુણ સાથે કર્મ પણ તમોગુણ જેવા હોય. મુસલમાનની પણ એની યોની પ્રાપ્ત થાય, એની યોની મળે. તમોગુણ વાળા છે આ બધા. ક્રિશ્ચન છે તમોગુણ છે. પશુ પંખી કૂતરાઓમાં થાય તો જેવો ગુણ હોય અંતિમ સમયે પછી એવી એની ગતિ થાય છે. કર્મણઃ સુકૃત સ્યાહુ સાત્વિકમ નિર્મલમ ફલઃ રજસ્તુ ફલમ દુઃખમ જ્ઞાનમ તમસઃ ફલમ. સુકૃત કર્મનું ફલ સાત્વિક તથા નિર્મળ કહે છે. રાજસનું ફળ દુઃખ અને તામસનું ફળ અજ્ઞાન કહે છે. મરણ થયા પહેલા આ લોકમાં સાત્વિક વગેરે કર્મનું શું ફળ થાય છે તે કહે છે. સત્વ ગુણથી તથા સુકૃત કર્મનું ફળ સાત્વિક અને નિર્મલ હોય છે. તેમજ રજોગુણથી તથા રાજસ કર્મનું ફળ દુઃખ અને તમો ગુણથી તથા તામસ ફળનું કર્મનું ફળ અજ્ઞાન હોય છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ રજસો લોભ એવ ચ પ્રમાદ મોહો તમસો ભવતો જ્ઞાનમેવ ચ. સત્વથી જ્ઞાન થાય છે, તેમજ રજોગુણથી લોભ થાય છે, ને તમો ગુણથી પ્રમાદ મોહ તથા અજ્ઞાન થાય છે. સત્વ ગુણથી વસ્તુનું યથાર્થ અપરોક્ષ જ્ઞાન થાય છે. રજોગુણથી સ્વર્ગ વગેરે ફલોનો લોભ થાય છે, અને તમો ગુણથી પ્રમાદ મોહ અને અજ્ઞાન થાય છે. ઉર્ધ્વ ગચ્છન્તિ સત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસા જગન્ય ગુણ વૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસા. સત્વમાં રહેલા ઉપર જાય છે, રાજસો મધ્ય રહે છે, ને અધમ ગુણની વૃત્તિમાં રહેલા તામસો નીચે જાય છે. હવે ગુણોથી જુદી જુદી ગતિ થાય તે કહે છે. સત્વમાં રહેલા સાત્વિકો ઉપર સત્યલોક વગેરે લોકમાં અથવા મોક્ષ પર્યંત જાય છે. રાજસોને લોભ હોવાથી મધ્ય મનુષ્ય લોકમાં રાજ્ય વગેરે ના સુખરૂપ ફલમાં રહે છે. અધમ ગુણ તમો ગુણની વૃત્તિઓ પ્રમાદ મોહ વગેરેમાં રહેલા તામસ લોકો નીચે અર્થાત મધ્યથી પણ નીચે અતલ વગેરે અસુરોમાં સ્થાન જાય છે, અથવા તામસો નીચે નરકોમાં અથવા નીચ યોનિમાં જાય છે. પૃથ્વી પાતાળ અને સ્વર્ગ ત્રણ ભાગ ગણીએ તો પૃથ્વી પાતાળ અને સ્વર્ગ. સ્વર્ગ એટલે સત્યલોક. તો જે લોકો સાત્વિક વસ્તુઓનું સેવન કરે છે એ લોકો સત્યલોક એટલે દેવલોકને પ્રાપ્ત કરે છે. રાજસ પદાર્થોનું જે સેવન કરે તે પૃથ્વીલોકમાં રહે છે, અને તામસ પદાર્થનું સેવન કરવા વાળા અંત સમયે પાતાળમાં જાય છે. પાતાળ એટલે હીનયોની, અસુરો છે, રાક્ષસો છે, ભૂતો છે, આ બધું સાથે એનું પોતાનું કર્મ પણ ભેગું જોડાય. પશુ પંખીઓ છે, આ બધામાં એની ગતિ થાય. પૃથ્વી સ્વર્ગ અને પાતાળ ત્રણ ભાગ પડી જાય. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેતિ મદભાવમ શોધી ગચ્છતિ. જ્યારે દ્રષ્ટા ગુણોથી અન્ય કર્તાને જોતો નથી
ને ગુણોથી પરને જાણે છે ત્યારે તે મારા ભાવને પામે છે. આવી રીતે ગુણના સંગથી સર્વ પ્રકારના ભેદ ઉત્પન્ન થાય છે તથા જીવોને બંધન પ્રાપ્ત થાય છે એમ દર્શાવી હવે ગુણોના વિવેકથી ગુણથી પર થઈ બંધથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે એમ અહીંથી 2 શ્લોકથી કહે છે. જ્યારે દ્રષ્ટા ગુણથી અન્યને કોઈને કરતા જોતો નથી, માત્ર ગુણો જ પોતાને અનુકૂળ કાર્યમાં પ્રવૃત્તિ કરાવે છે એમ જ્યારે જુએ છે ને આત્મા ગુણોથી પર છે એમ જ્યારે જાણે છે ત્યારે તે મારા ભાવને એટલે બ્રહ્મના અક્ષર ભાવને અથવા અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરે છે. શ્રુતિ પણ બ્રહ્મ જાણનાર બ્રહ્મ થાય છે એમ કહે છે. તેથી જ્યારે દ્રષ્ટાને બ્રહ્મનું એવું યથાર્થ જ્ઞાન થાય છે ત્યારે તે અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરે છે. હવે અહીંયા ભગવાન એમ સમજાવવા માંગે છે કે સત્વગુણ અને રજોગુણ અને તમોગુણ એનું કાર્ય કર્યા વગર રહેતા નથી, એનું કાર્ય કરવાના જ છે. પરંતુ આ ગુણમાંથી મુક્ત કોણ થઈ જાય? આ ગુણમાંથી મુક્ત કોણ થઈ જાય? મનહી એવ મનુષ્યાનામ કારણમ મોક્ષ બંધયો. મોક્ષ અને બંધનનું કારણ દરેકનું પોતાનું મન છે. ખ્યાલ આવતો ને? અને સાથે એની અજ્ઞાનતા છે. આ બે ને બંધન કરતા છે. મનહી એવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષ બંધયો. બંધ અને મોક્ષનું કારણ દરેકનું પોતાનું મન છે. તો ભગવાન અહીંયા એક ચાવી બતાવે છે. આ સત્વગુણ ને રજોગુણ ને તમોગુણ માંથી મુક્ત કેમ થઈ જવું? ખ્યાલ આવે ને? ભગવાન એની ચાવી બતાવે છે. ભગવાન ચાવી શું બતાવે છે? જ્ઞાન પ્રાપ્ત. ભગવદ ગીતા વાંચો, ભાગવત વાંચો તો તમારા મનમાં સિદ્ધાંત હૃદયારૂઢ થશે કે આ બિચારો નિર્દોષ છે, આ ગુણ એની પાસે આ કાર્ય કરાવે છે. આ વ્યક્તિ પોતે નિર્દોષ છે, પણ એની અંદર રહેલા જે પ્રાકૃતિક ગુણો છે એ એની પાસે આ કાર્ય કરાવે છે. એનો મતલબ શું થશે? તમારી બુદ્ધિ બ્રહ્મમય બની જશે. ખ્યાલ આવ્યો? પછી તમને એ વ્યક્તિ પ્રત્યે અભાવ નહીં આવે. તમે માનશો કે આ ભગવાનનું કાર્ય છે, અથવા તો પછી એ બિચારો આ ગુણોમાં સત્વગુણ રજોગુણ ને તમોગુણમાં લપેટાઈ ગયો છે, હકીકતમાં નિર્દોષ છે. તમારા મનમાં જો આ ભાવ આવ્યો, એનું જે થવું હોય તે થાય, પછી તમારો બેડો પાર છે. કેમ? તો કે તમે જગતને બ્રહ્મમય જોયું છે, એના પ્રત્યે તમને અભાવ નથી, એનું ફળ તમે ભોગવશો. ખ્યાલ આવ્યો? આ ચોર છે, આના લબાડ છે, આનાથી દૂર રહેવું જોઈએ, ને આને બોલાવાય નહીં, આની સામે જવાય નહીં, ને સમજો કે નહીં? આ બધા ધૂળા આપણા મગજમાં ન હોય. ઉપરથી આપણને કરુણા અને દયા આવે એના ઉપર. અરે બિચારો કેવા ગુણમાં ફસાયેલો છે, જેવી ભગવાનની ઈચ્છા. જો તમારું મન આ રીતે તૈયાર થયું હશે, એનું જે થવું હોય તે થાય. બાકી તમે આ સાત્વિક, રાજસ અને તામસના ગુણથી તમે મુક્ત થશો. કેમ? તમે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તમે ભગવદ ગીતા વાંચી છે, તમે ભાગવત વાંચ્યા છે, તમે સત્સંગ કર્યો છે, એનું ફળ તમને મળશે. એક વાર એક કોઈ સાધુ પુરુષ પસાર થાય છે, તો એની આગળ એક જણો દારૂ પીને લથડિયા ખાતો ખાતો ચાલે છે. સંત પસાર થાય છે તો એની આગળ એક જણો દારૂ પીએ છે, દારૂ પીધેલી હાલતમાં લથડિયા ખાતો ખાતો ચાલે છે, એના પગ બરાબર પડતા નથી. સાધુને શું વિચાર આવ્યો છે? આ સાધુ મુક્ત થાય. સાધુ શું બોલે છે? હે ભગવાન, મારા ઉપર જો તારી કૃપા ન હોત તો હું આના જેવો. શું બોલે છે? એના ઉપર ક્રોધ નથી આવતો, અભાવ નથી આવતો,
ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તારી જો મારા ઉપર કૃપા ન હોત તો હું આ માણસની જેમ લથડિયા ખાતો, આ મોક્ષનો અધિકારી બની જાય. બીજાને જોયા પછી જેને નફરત નથી, ક્રોધ નથી, મારવાનું મન થતું નથી, એ સમજે છે કે આ બિચારાઓ ગુણના પ્રભાવમાં દબાયેલો છે, તેથી આ રીતે કરે તો એ સાધુ મોક્ષ પ્રાપ્ત કરે. ગુણાનેતાનતિત્ય ત્રિન્દેહી દેહ સમુદ ભવાન જન્મ મૃત્યુ જરા દુઃખે વિભુક્તો મૃતમસ્નુતે. દેહની જેમાંથી ઉત્પત્તિ થાય છે તેવા 3 ગુણોનું અતિક્રમણ કરી જન્મ મૃત્યુ જરા તથા દુઃખથી મુક્ત થઈ દેહી અમૃતનો ભોગ કરે છે. આ પ્રાકૃત દેહની જેમાંથી ઉત્પત્તિ થાય છે તેવા સત્વ, રજ અને તમ 3 ગુણનું મારો ભાવ પ્રાપ્ત થવાથી અતિક્રમણ કરી જન્મ મૃત્યુ જરા તથા દુઃખથી મુક્ત થઈ દેહી અમૃત એટલે મોક્ષ પ્રાપ્ત કરે છે. અથવા 3 ગુણોનું અતિક્રમણ કરી પ્રાકૃત દેહથી તથા જન્મ મૃત્યુ જરા તથા દુઃખથી મુક્ત થઈ દેહી એટલે અલૌકિક દેહ ધારણ કરનાર અમૃત અથવા બ્રહ્માનંદનો ભોગ કરે છે. ભાઈ, આપણે મહાભારત જોયું, ટીવીમાં જોયું મહાભારત. તો મહાભારત જોયું છે, એમાં શું આવે છે? યુદ્ધના મેદાનમાં એક લશ્કર સામેથી બળવો કરે એટલે એનો જે નેતા હોય સામેના પક્ષનો, એ મોટેથી શું બોલશે? આક્રમણ બોલે છે કે આક્રમણ. એ જેવો આક્રમણ બોલે એટલે એનું સૈનિક સામેના પક્ષ ઉપર તૂટી પડે. તો એ શું થયું? એક પક્ષે બીજા પક્ષ ઉપર આક્રમણ કર્યું. તો ભગવાન અહીંયા હવે એ રીતે સમજાવે છે કે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ ઉપર તમે આક્રમણ કરો તો રસો નો પ્રભાવ દબાઈ જશે. ખ્યાલ આવ્યો? એને આક્રમણ શબ્દ વપરાય છે. અહીંયા ભગવાન અતિક્રમણ શબ્દ વાપરે છે. જો તે કોઈ જગ્યાએ જૈનોના કોન્ટેક્ટમાં તું હઈશ તો એ લોકો પ્રતિક્રમણ શબ્દ વાપરે છે. કોઈ હોય, આપણે કોઈના ઘરે મળવા જઈએ કે ભાઈ ફલાણા ભાઈ છે, તો શું કે છે? અત્યારે તો પ્રતિક્રમણ કરવા બેઠા છે. શું કે છે? અત્યારે તો પ્રતિક્રમણ કરવા બેઠા છે. આ પ્રતિ આક્રમણ જે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ જે અંદર ગયેલા છે એના ઉપર આક્રમણ કરવા બેઠા છે, એ લોકો કહે છે પ્રતિક્રમણ. ભગવાન અહીંયા ભગવદ ગીતામાં અતિક્રમણ શબ્દ વાપર્યો છે, એ લોકો પ્રતિક્રમણ શબ્દ વાપરે છે. એ બને ક્યારે? ભગવદ નામ લેવાય, ભગવાન એમના હૃદયમાં આવે, એમના ઈષ્ટદેવ એમના હૃદયમાં આવે તો એ દ્વારા જે રસોનો પ્રભાવ છે એ દબાઈ જાય છે. એટલે લોકો એમ કે છે કે ભાઈ અત્યારે શું કરે છે? તો એ પ્રતિક્રમણ કરવા બેઠા છે. પ્રતિ આક્રમણ, જે રસો બધા અંદર ગયા છે એની સામે અત્યારે આક્રમણ કરવા બેઠા છે. જે માયા જે છે એની સામે અત્યારે આક્રમણ કરવા બેઠા છે. મન બધેથી હટી કેવળ ભગવાનમાં લાગી જાય. અહીંયા ભગવાન અર્જુનને સમજાવે છે કે આ સત્વગુણ, રજોગુણ ને તમોગુણ છે એની સામે અતિક્રમણ કરશો તો એ પણ દબાઈ જશે. ગભરાશો નહીં, એનું જોર ઘણું નહીં ચાલે, હું એનો બાપ છું. ભગવાન એમ કે છે સત્વગુણ ને રજોગુણ નો તમોગુણ નો પ્રભાવ ખરો, હું એનો બાપ છું. પ્રધાન દિવાલ નો પ્રભાવ ખરો, પણ રાજા કે હું એનાથી પર છું, ગભરાવો નહીં તમે એટલા બધા. પ્રધાન દિવાથી ઘણા ગભરાશો નહીં, હું એનાથી પર છું, એમ રાજા બોલે. ભગવાન આજ્ઞા કરે છે કે સત્વગુણ ને રજોગુણ ને તમોગુણ તો આ બધા મારા ઉત્પન્ન કરેલા છે. સમજ્યા? એ સામે આક્રમણ કેમ થાય? રસ્તો હું બતાવું. કેલિંગે સ્ત્રીન ગુણાનેતા નતીતો ભવતી પ્રભુ કિમાચાર કથમ ચેતામ સ્ત્રી ન ગુણાનતી વર્તતે. હે પ્રભુ, આ 3 ગુણોનું અતિક્રમણ કરેલો ક્યાં ચિહ્નોથી થાય, તે કેવા આચરણ વાળો હોય ને આ 3 ગુણોનું કેવી રીતે અતિક્રમણ કરે છે તેમ અર્જુન પૂછે છે.
આ 3 ગુણોનું અમુક પુરુષે અતિક્રમણ કરેલું છે એમ કયા ચિહ્નોથી જણાય? અતિક્રમણ જેને કરેલું હોય તેનો આચાર કેવો હોય? અતિક્રમણ કેવી રીતે એટલે કયા ઉપાયથી થાય? જિજ્ઞાસા થવાથી અર્જુન આ પ્રમાણે પ્રશ્ન કરે છે. અર્જુન ભગવાનને એમ પૂછે છે કે આ 3 ગુણો જે છે, સાત્વિક, રાજસ અને તામસ, તો 3 ઉપર વિજય કઈ રીતે મેળવાય અને જેને વિજય મેળવ્યો છે એ કઈ રીતે ઓળખી શકાય? એ ભગવાન અર્જુન ભગવાનને એ રીતે પૂછે છે કે 3 ગુણો ઉપર જેને વિજય મેળવ્યો હોય એ કઈ રીતે મેળવી શકે અને જે મેળવેલો છે એને જગત કઈ રીતે ઓળખી શકે એમ આપ મને સમજાવો. એટલે ભગવાન એના પછીના શ્લોકમાં એ વિશે સમજાવે છે.